નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર રોહન વક્તા. હું એક ઓર્થોપેડિક સર્જન અને દૂરબીનથી ઓપરેશન કરવાનો નિષ્ણાત છું, અમદાવાદ, ગુજરાતથી. જો ખભાના સ્નાયુઓ ફાટી ગયા હોય તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો ખભાના સ્નાયુઓ ફાટી જાય તો શું તકલીફ પડે? તો એને ફાટી જવાના કારણે ખભામાં દુખાવો રહ્યા કરે, રાત્રે એ બાજુ સૂવામાં તકલીફ પડે, હાથ ઉપર અને નીચે કરવામાં બીજા હાથનો સપોર્ટ લેવો પડતો હોય છે, કબાટમાં ઉપરથી કોઈ વસ્તુ કાઢવામાં તકલીફ પડે, પાછળ બેક પોકેટમાં કે ખિસ્સામાં હાથ લઈ જવામાં કે કપડાના બટન બંધ કરવામાં પણ તકલીફ પડતી હોય છે. આ સ્નાયુ કેવી રીતે ફાટી જાય? તો સ્નાયુ બે રીતે ફાટી જતા હોય છે કે કોઈ વસ્તુ ઊંચક કરવામાં ઝાટકો આવી ગયો હોય કે પડી જવાના કારણે હાથ ઉપર વજન આવી ગયું હોય કે પછી કોઈ પણ ઈજા થયા વગર ઉંમરના કારણે ખભાના સ્નાયુઓ ફાટી ગયા હોય. તો એ ખભાના સ્નાયુઓ ફાટી ગયા છે કે નહીં એ જોવા માટે આપણે MRI કરાવવો જરૂરી છે. MRIમાં આપણને ખ્યાલ આવતો હોય છે કે સ્નાયુ કેટલા પ્રમાણમાં ફાટેલો છે. જો સ્નાયુ કમ્પ્લીટલી ફાટી ગયો હોય, એટલે કે સંપૂર્ણતઃ એ ફાટીને છૂટો પડી ગયો હોય, તો એ આપોઆપ સંધાતો નથી અને એને રિપેર કરવા માટે ઓપરેશન કરવું જરૂરી છે. જો એ ઓપરેશન ના કરવામાં આવે તો ધીરે ધીરે ઉંમરની સાથે સાથે સ્નાયુ વધારે ને વધારે ફાટતો જાય છે અને પછી થોડા વર્ષો પછી ખભામાં ઘસારો બેસી જાય છે. તો એ ઘસારો અટકાવવા માટે અને દુખાવો દૂર કરવા માટે હાથની ફૂલ મૂવમેન્ટ લાવવા માટે દૂરબીનથી ઓપરેશન કરવામાં આવે છે, જેને આર્થ્રોસ્કોપી કાં તો પછી શોલ્ડર આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર કહેવામાં આવે છે. આ ઓપરેશન કેવી રીતે કરવામાં આવે છે? તો આ ઓપરેશન 3 અથવા 4 નાના કાણા થ્રુ દૂરબીનની મદદથી કરવામાં આવે છે. જે સ્નાયુ હાડકા પરથી છૂટા પડી ગયા છે એ સ્નાયુને ફરી હાડકા જોડે જોડી દેવામાં આવે છે અને એ જોડવા માટે સ્પેશિયલ પ્રકારના ઝીણા સ્ક્રૂ યુઝ થતા હોય છે, જેને સ્યુચર એન્કર કહેવામાં આવે છે. ઘણા દર્દી અમને પૂછતા હોય છે કે આ જે સ્ક્રૂ નાખવામાં આવે છે એના કારણે ખભામાં કોઈ તકલીફ રહી શકે કે પછી એને કઢાવવા પડતા હોય છે. તો આ સ્પેશિયલ પ્રકારના સ્ક્રૂ આવતા હોય છે જે હાડકાની અંદર જતા રહેતા હોય છે અને આને કાઢવાની જરૂર નથી પડતી. તો એ કાઢવાની જરૂર પડતી નથી અને એ સ્ક્રૂ પણ બે પ્રકારના આવતા હોય છે. એક ઓગળી જાય એવા સ્ક્રૂ આવતા હોય છે જેને બાયોડિગ્રેડેબલ સ્ક્રૂ કહેવાય છે અને બીજા ધાતુના બનેલા આવે છે જેને મેટલના સ્ક્રૂ કહેવામાં આવે છે. એ મેટલના સ્ક્રૂ પણ ટાઇટેનિયમ મટીરિયલના આવે છે, એટલે ભવિષ્યમાં MRI જો કરાવવું હોય તો એ પણ કરાવી શકાય છે અને એને કાઢવાની જરૂર નથી પડતી. આ ઓપરેશનને આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર કહેવામાં આવે છે અને એ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે. એમાં કોઈ મોટો ચીરો મૂકવામાં નથી આવતો, કોઈ બેડ રેસ્ટ કે આરામ કરવાની જરૂર નથી હોતી. ફક્ત 2 કે 3 અઠવાડિયા માટે હાથ જોડીમાં રાખવામાં આવે છે અને પછી ધીમે ધીમે ફિઝિયોથેરાપી થોડા મહિના માટે કરવામાં આવે છે, જેથી ફૂલ રિકવરી આવી જાય છે. આ છતાં પણ આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે અમને લખીને મોકલી શકો છો અને નીચે WhatsApp નંબર પર બી આપ આપના રિપોર્ટ મોકલી અમને પૂછી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.